હવે તમે મને 2 મિનિટ સાંભળો સાહેબ, ભાઈઓ બહેનો સુરતાથી 2 મિનિટ સાંભળો. મેલડી કોણ છે? આ કળિયુગની માલપા માણસ જેમ ફાવે એમ મીડિયા બોલવા, મેલડી આમ, મેલડી આમ, મેલડી આમ, મેલડી આમ. પણ મેલડી કોણ છે? કોઈક ભેખને પૂછો, મેલડી કોણ છે? રાવણદેવને પૂછો, કારણ કે ભગવા ભેખનું ભાણું મેલડી છે બાપ. પરિવાર માટે નહોતો રોતો, એના પરિવાર માટે નહોતો રોતો, પણ હિન્દુ ધર્મનું માધ્યમ જાતું હતું ને એટલે કાનિયો જોગી રોતો હતો ને બીજો ટકોરો કર્યો. વાત આ પૂરી થાય, બીજો ટકોરો મેલડીને કર્યો. કાકા ખૂટે મેલડીના ઉપાસક હોય ને સાહેબ, બસુભાઈ સમાડી વાળા જોગારા મેં વાત લખી એટલે તમને કહું છું, સાંભળજો સાહેબ કેવો પોકાર કર્યો. કાકા ખૂટે, કુટુંબ ખૂટે, ખૂટી જાય મારી મેલડી મામાને મોહા. કાકા ખૂટી જાય એવો દી આવે ને, કુટુંબ ખૂટી જાય, મામાના મોહાલ ખૂટી જાય. પણ જો મેલડીનો ભરોસો હોય અને તમારા વડવાએ કોકદી 5 આંગળીના કડાનો કોળિયો જમાડ્યો હોય અને જો મેલડી ખૂટે તો એ ધૂળના ધડીમલાને માનવું નકમું હોય. આવો પોકાર કર્યો. કાનિયાની આંખ્યું બંધ છે અને હૃદયથી સુરતા મેલડીને અમે કાનિયા જોગીની શિયાળાના પાદરની માલ પાસે કે તો ધૂળના ધડીમલામાંથી હવા વેતની નાગણી બની લડવા મળી. કાનિયાની સામે હવા વેતની નાગણી. કાનિયાને ખબર નથી પણ બોલવું પડ્યું મારી મેલડીને ધૂળના ધડીમલામાંથી. હે કાનિયા, આંખ ખુલી ગઈ. આમ જોયું ને તો હવા વેતની કાળી નાગણી લડે છે એટલે કાનિયા જોગી કીધું કે માડી તારા રૂપની જરૂર નથી, વસન આપી દે ને, તારા વસનની જરૂર છે. અરે બોલ બોલ કાનિયા, આજ મારા નામ માથે કોઈ જીવતા હોય, મારો જેનો પૂરણ ભરોસો હોય એના દુનિયામાં જો ક્યાંય કમો તે મરવા દઉં ને તો એક કળિયુગનો રાજા કાળી નાગણી નો કે બાબા બોલી જા કે માડી મોહમ્મદ શાહ બેગડો હિન્દુ ધર્મનું માધ્યમ લેવા બેઠો એવું છે કે હા કે તો જા નીકળી જા. હવે સાંભળજો સાહેબ, ભૂવા હોય એટલા ખાસ સાંભળજો, નીકળી જા. હે બાપ, હે કાનિયા જોગી નીકળી જા. કે પણ મારી એક શરત સાંભળજે, એક શરત. શિયાળાથી ધોળકાના પાદર હુંદીમાં એક પણ રૂવાડું તારું ગર્વનું ગમંડનું અભિમાનનું ન ફરકે તો કે તો છેલ્લે બેસજે ને હાંકલો કરજે. એક નહીં પણ જો હાથ તાવા માંડ્યા ન પી જાવ ને તો કાનિયા જોગી તારી મેલડી નો કે બાબા. વાતને થોડીક ટૂંકાવું. સવારમાં 7 વાગ્યા કાનિયો જોગી ધોળકાના શોકમાં આવ્યો. 9 વાગ્યા સિંહાસન ઉપર મોહમ્મદ શાહ બેગડો આવ્યો. હવામણ તેલ સિંદૂર ને શું ફળ 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 ઉફાળે ચડ્યું છે. અને જેમ ઉમરિયા ગાળામાં માણસોની મેદની છે ને આમ થાળી મૂકો ને તો હેઠી ન પડે, ટાંકણી પડે તો અવાજ આવે એવું ફળ ફળ તેલ ઉફાળે ચડ્યું. અને એ ટાણે મોહમ્મદ શાહ બેગડા સિંહાસન ઉપરથી હુકમ કર્યો કે પી જાઓ. તમારી મેલડી હોય, તમારું કોઈ હિન્દુ ધર્મ હોય તો પી જાઓ અને કા નામ લેતા બંધ થઈ જાઓ. 1 વાર બોલે, 3જી વાર બોલે, 3જી વાર બોલે પણ ક્યાં તો કાનિયો જોજી હજારો માણસની શેલે બેઠો છે ને એના રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા બાબો. ભુવાને અવતાર ક્યાંથી આવે? જેટલા માતાજીના ભુવા હોય એનો અવતાર ક્યાંથી આવે? નાભી કમળની કુંડલીમાં મણિચક્ર છે અહીંયા ના માતાજી બેઠ્યો. અને કાનિયા જોગીને હરીમાં રૂવાડા સમસમ બેઠા થઈ ગયા. ઘુગરિયાળી મેલડી, વા મેલડી આવ્યા અને ઊંચો હાથ કરીને પડકારો કર્યો, ખમા. છેલ્લેથી પડકારો કર્યો ને એટલે માણા એમ કેડી આપી દીધી. કાનિયો જોગી ધૂણતો ધૂણતો શોકમાં ધોળકાના શોકમાં આવી અને હવામણ તેલ સિંદૂર ને સિંહું જે ફળ ફળ ઉફાળે સડે ને 2 હાથે પકડી અને મોઢે માંડી અને જેમ ગોળાનું ટાઢું પાણી પીવે એમ કાનિયો જોગી ઘટક 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 પી ગયો. અને પી ગયો ને પછી બેગડાને કીધું બોલ બેગડા, આજ બોલી ન કરી દઉં તો હિન્દુ ધર્મની કાળી નાગણી ન કહેવાય. બોલી જા. બેગડો કે હું મુસ્લિમ, હું ઇસ્લામ ધર્મને માનું, હું એમ ન માનું. એ બેગડા સાંભળી લે, મારી કાળી નાગણીને સંશેડાય નહીં અને તે તો કળયુગમાં મારી પૂંછડી ઉપર પગ દઈ દીધો. સાંભળી લે, દી ઉગ્યો છે અને દી હાથમે, દી ઉગ્યો છે અને દી હાથમે ત્યાં સુધીમાં એ બેગડા જો તારી તલવાર ને ટોપી ન ઉતરાવું ને તો ધોળકાના શોકમાં એક મેલડી નો કેવો બાપો. અને ઈ બેગડો ભાગ્યો. ઘોડા હારમાં ઘોડી છોડવા જાય તો ઘોડિયું ધૂણે, કુકડા માકડા બની નાશે, હાથી ખાનામાં હાથી ધૂણે. અરે એ 51 હોરમું હતી બેગડા નહીં, 51 હોરમું. રાણીવાસ મહેલમાં આવે ને તો ઊભા હાથે ધૂણે. કોણ? કાનિયા જોગીની ઘુઘરિયાળી મેલડી. કોણ? કાનિયા જોગીની. અને આવ્યો શોકમાં પાછો તલવાર ને ટોપી ઉતારીને કીધું કે મારી માફ કરી દે. અને તેથી મેલડી કીધું કે હે બેગડા, જેને મેલડી કોપું એને દુનિયામાં કોઈ ન ઉગારે બાબો. અને સાંભળી લે,
હવે તારે મને પૂછવી જોઈએ કે મને કેમ હજી કોઈ જાય છે ધોળકાનું કબ્રસ્તાન છે ને મુસલમાનોનું એના દરવાજા ઉપર મેલડીનું દોઢિયું તરહળ છે અને બેગડા ટકના મુસલમાનો હોય ને એને પૂછજો તમે મેલડીને હું કામ માનો તો તમને કહે કે ધોળકામાં મેલડીનો કરાર વયો આવે. આ તો મેલડીની વાતું છે અને જો દાટેલું ન કઢાવે તો ઉમરિયા ગાળાની મેલડીની